બનાસકાંઠાના પાલનપુરમાં આવેલું ઐતિહાસિક અને પૌરાણિક માનસરોવર તળાવ લાંબા સમયની ઉપેક્ષા બાદ હવે નવા સ્વરૂપે તૈયાર થયું છે। આશરે 70 થી 80% જેટલી કામગીરી પૂર્ણ થતા તાજેતરમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યો અને નગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે તળાવ સુકાઈ જતા નગરપાલિકા દ્વારા તેમાં શહેરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હતો, જેને કારણે આ પવિત્ર સ્થળ ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું હતું। સ્થાનિકોની ભારે નારાજગી બાદ સરકાર દ્વારા તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશન માટે ₹7 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ ગ્રાન્ટના ખર્ચે તળાવના કાયાકલ્પની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એ પ્રમાણે આ જગ્યા એક એવી જગ્યા હતી કે જ્યાં કોઈ આવતું નહોતું અને કચરાના ઢગ હતા અને આ જગ્યાને ડેવલપ કરવી અને અત્યારે તમે જુઓ છો કે ખૂબ સરસ રીતે આ તળાવને ડેવલપ કર્યું છે। સાથે સાથે હું એ વાત જરૂર કહીશ કે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ આની શરૂઆત કરી હતી કે ભાઈ આ જગ્યાએ એક સારું ડેવલપ તળાવ બને, પરંતુ અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ધારાસભ્યના સહયોગથી આજે આ તળાવ ડેવલપ થયું। એના સામે આપણે કહેવાય કે આપણે સૂરજ સામે આપણે માટી નાખીએ ને તો સૂરજનું કોઈ તેજ ઓછું થતું નથી। એ રીતે આપણે ભાજપ સરકારનું આ કાર્ય વિકાસની જે ગાથા છે એ ઇતિહાસમાં લખાશે ને માનસરોવરનું આ ભગીરથ કાર્ય આપણા ધારાસભ્યના સક્રિય પ્રયત્નથી આજે આપણે એક વિકાસનું તરફ જઈ રહ્યા છે। માનસરોવર નવું તળાવ બનશે।